આજે દાહોદ જિલ્લા કલેક્ટરને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં જે સ્માર્ટ મીટરની હાલની બોલચાલ ચાલી રહી છે તેના વિરોધ પણ સખત થઈ રહ્યા છે, જેના અનુલક્ષી દાહોદ જિલ્લામાં આ સ્માર્ટ મીટર ન લાગે તેના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દાહોદ નગરપાલિકા વિસ્તારમાં MGVCL દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લગાવવામાં આવ્યા છે ત્યાં માત્ર 10 દિવસમાં ₹2000 કપાઈ જાય છે, તો સરકાર આવું કરશે તો લોકોને આર્થિક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને જો બેલેન્સ ન હોય તો તત્કાલ વીજ કનેક્શન કપાઈ જાય છે। માટે ડિજિટલ સ્માર્ટ મીટર કોઈપણ જગ્યાએ કોઈપણ ઘરે લગાવવા ન જોઈએ, કેમ કે અન્ય રાજ્યોમાં મફત વીજળી અપાય છે તો આપણા રાજ્યમાં મફત વીજળી કેમ નહીં, કે 40 પૈસા કે ₹1 યુનિટ કેમ નહીં। જો આમ કરવામાં આવશે તો ગરીબ પરિવાર અને પછાત પરિવાર વીજળી વગરના થઈ જશે, એવો ઘાટ થશે। સરકાર વિવિધ ઉત્સવોમાં રંગારંગ કાર્યક્રમો કરે છે અને કરોડોના ખર્ચાઓ કરે છે। પ્રજા બધું હવે જાણતી થઈ ગઈ છે। ગરીબ પરિવાર પાસે કામ ધંધા તથા રોજીરોટી અને બેરોજગારીની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, જેથી આપશ્રી દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર ન લગાવવા માટે ભલામણ કરી હતી। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને કોંગ્રેસના આગેવાનો તેમજ કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન તાવિયાડની આગેવાનીમાં જિલ્લામાં સ્માર્ટ મીટર ન લગાવવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ। સમિતિ દ્વારા આજે કલેક્ટર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું છે સ્માર્ટ મીટર બાબતે, કે જે સ્માર્ટ મીટર બરોડાની અંદર લાગ્યા અને એના બહુ બધા વિરોધો થયા। એ માટે અમે આજે આવેદન આપ્યું છે કે દાહોદ શહેરમાં પણ એ સ્માર્ટ મીટર મુકાય નહીં, અને એ જો મુકાશે તો એનો જબરજસ્ત વિરોધ દાહોદ શહેર કોંગ્રેસ તરફથી કરવામાં આવશે। કારણ કે સ્માર્ટ મીટરની અંદર એક અઠવાડિયાની અંદર 10 દિવસની અંદર 2000, 4000 રૂપિયા રિચાર્જ કરાવવાનું આવે છે, તો એ આજના દિવસમાં જે આપણે ગરીબ જનતા છે એને સ્માર્ટ મીટર પોસાય નહીં એવું છે। એટલે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ એનો સખત વિરોધ કરે છે અને એનો વિરોધ કરીશું।